સુરતના માંદરવાજા વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોસાયટીમાં ઘાતક હથિયારો સાથે વાહનોમાં તોડફોડ કરી હતી। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। સુરતના માંદરવાજા રેલ રાહત કોલોનીમાં અસામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે। 15 થી વધુ અસામાજિક તત્વો ચપ્પુ અને તલવાર જેવા ઘાતક હથિયારો લઈ કોલોનીમાં પ્રવેશ્યા હતા। સોસાયટીમાં હાજર લોકોને માર મારી રહ્યા હતા અને પોતાનો રોફ બતાવી રહ્યા હતા। જો કે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી લઈ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ બિંદાસ ફરતા હતા અને વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મારું નામ પ્રવીણ માણિક આયરે છે। હું આ વિસ્તારનો એક સામાજિક કાર્યકર્તા છું અને 2-3 દિવસથી આ જે ગુંડા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે માંદરવાજા વિસ્તારમાં, રાતના એ લોકો કંઈક બર્થડે હતો તો બર્થડેમાં એ લોકો જાહેરમાં તલવારોના હથિયારો લઈને અહીંયા આવ્યા હતા ને આમ તેમ ગમે તેમ ફરાઈને એ લોકો અહીંયાથી નીકળી ગયા। ત્યાં પછી અમે પોલીસને જાણ કરી। પોલીસ ઘટના સ્થળે આવીને જે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે એનું ડીઆર કાઢીને લઈ ગયા છે તપાસ માટે। એના પછી પણ એ લોકો રાતના 2-3 વાર આવ્યા અને સવારે 4 વાગે આવીને અહીં સ્થાનિક જે અમારા વિસ્તારમાં રહે છે તે લોકોની ગાડી પાર્કિંગમાં હતી, પાર્કિંગની ગાડીઓ ને નુકસાન પહોંચાડ્યો છે। કાચ તોડીને ગાડીઓને પણ મોપેડને પણ નુકસાન પહોંચાડી છે। અમારી પોલીસથી એક જ માંગ છે કે આવા ગુંડા તત્વોને આજે પોતાનું દહેશત અહીંયા વિસ્તારમાં કરવા માંગે છે એ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં ભરાય એવી અમને પોલીસથી કમિશનર સાહેબથી આશા છે। કેટલા લોકો હતા, શું હતું એમની જોડે? એ લોકો 5-7 લોકો મોડા ઉપર મોડા ઉપર કપડું બાંધીને ગાડી ઉપર આવે છે અને ગાડીઓ અહીંયાથી હથિયારો લઈને લોકોને ડરાવવા માંગે છે। શું કારણ રહ્યું હશે આવું કરવાનું પાછળ? આ લોકો લગભગ 15 દિવસ થઈ ગયા। અગાઉ બી આ લોકોના જોડે ઝઘડો થયો હતો। એના પછી પોલીસે એ લોકોનું સંઘર્ષ બી કાઢ્યું હતું પણ એના પછી પણ આ લોકો દહેશત બંધ નથી। તો અમારે સ્થાનિક બધા અમારા જે રહેવાસીઓ છે એ લોકોની વિનંતી પોલીસ સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ આ ગુંડા તત્વોનું આતંક બંધ થાય અને આ લોકો પર કડકથી કડક કાયદા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।